નમસ્કાર દર્શક મિત્રો, હું સોનમ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ધાનેરામાં પૂર પીડિતોની મુલાકાતે આવેલ રાહુલ ગાંધીની ગાડી ઉપર પથ્થર ફેંકાયા. ધાનેરા અને કાંકરેજમાં કાળા વાવટા ફરકાવી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો કરાયો વિરોધ. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શક્તિપીઠ અંબાજીમાં દર્શન કર્યા. બનાસકાંઠા પાટણમાં પરિસ્થિતિ ઝડપી પૂર્વવત થાય તે માટે કરી પ્રાર્થના. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખારિયાના પૂર પીડિતોની મુલાકાત કરી. રાણતપુર નર્મદા કેનાલનું નાયબ મુખ્યમંત્રીએ કર્યું નિરીક્ષણ. સોતમલામાં ભેંસને બચાવવા જતા યુવક તળાવમાં ડૂબ્યો. યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજતા સવાયો ચોક. સંપૂર્ણ ન્યૂઝ આપણી આવેલીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે બનાસકાંઠાના પૂર પીડિતોની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને રાહુલ ગાંધીનો કાફલો જેવો ધાનેરામાં પસાર થતા માર્કેટયાર્ડ આગળ વેપારીઓ દ્વારા કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરાયા હતા. બાદમાં રાહુલજીએ પૂર પીડિતોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી અને રાહુલ ગાંધીએ ધાનેરામાં લોકો વચ્ચે ઉભા રહીને સંબોધન કર્યું હતું. રાહુલની આ મુલાકાત દરમિયાન તેમની ગાડી ઉપર કોઈએ પથ્થર ફેંકતા ગાડીનો કાચ તૂટી જવા પામ્યો હતો, જેને લઈને રાહુલ ગાંધીને ગાડી બદલવી પડી હતી અને ધાનેરા બાદ રાહુલ ગાંધીએ માલોત્રા ગામની મુલાકાત લઈ પૂર પીડિતો સાથે વાતચીત કરી હતી. ધાનેરામાં પૂરના 15 દિવસ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મુલાકાતે આવતા વેપારીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને તેમને જણાવ્યું હતું કે બનાસકાંઠાને મદદની જરૂર હતી, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોરમાં જઈ મજા માણી રહ્યા છે અને પૂરના 15 દિવસ વીતી ગયા બાદ રાહુલ ગાંધીને બનાસકાંઠા યાદ આવે છે. રોષ વ્યક્ત કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે પૂરના સમયે રાજ્ય સરકાર ખડે પગે ઉભી રહી લોકોને મદદ અને રાહત પહોંચાડી છે અને રેસ્ક્યુથી લોકોના જીવ બચાવે છે, ત્યારે રાહુલ ગાંધી ક્યાં ગયા હતા? જોકે વિરોધ વચ્ચે રાહુલ ગાંધીએ ધાનેરામાં પૂર પીડિતોની મુલાકાત કર્યા બાદ કાંકરેજ પહોંચ્યા હતા અને જ્યાં રૂણી જૈન સમાજની ધર્મશાળામાં પૂર પીડિતો સાથે વાતચીત કરી તેમના પ્રશ્નો લોકસભામાં રજૂ કરવા જણાવ્યું હતું. કાંકરેજ મુલાકાત દરમિયાન રાહુલ ભાજપની સરકાર સામે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. જોકે કાંકરેજમાં પણ કાળા વાવટા ફરકાવીને રાહુલ ગાંધીનો વિરોધ કરાયો હતો. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે, ત્યારે અનેક ઝેરી જીવજંતુઓ માનવ વસ્તીમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજે અંબાજીના કૈલાસ ટેકરી પંથકમાંથી 6 ફૂટ લાંબા અજગરને પકડી પડાયો છે. અંબાજીમાં છેલ્લા 10 વર્ષથી રહેતા અને ધોબીના વ્યવસાય સાથે સંકળાયેલા તથા સાપ પકડવાનો વ્યવસાય ન કરતા હોવા છતાં કમલેશ સાંકલાએ અજગરને આબાદ રીતે ઝડપી જંગલમાં મૂકી દેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે છેલ્લા 1.5 માસમાં 8 થી 10 જેટલા લાંબા અજગરોને આ કમલેશે માનવ વસ્તીમાંથી પકડી દૂર જંગલમાં અને માઉન્ટ આબુ સુધીની ઘાટીઓમાં મૂકી દેવાયા હતા. આ કમલેશ સાંકલાએ હમણાં સુધી 3 થી 4000 જેટલા વિવિધ જાતના સાપને પકડી લોકોના જીવ બચાવવાની કામગીરી આ સાંકલા દ્વારા કરાઈ છે. જોકે આ કમલેશ સાંકલા દ્વારા પકડાતા સાપના કોઈ પ્રકારનું ચાર્જ કે પૈસા નથી લેતા, ફક્ત માનવ જાતિની સુરક્ષા સાથે જાનવરની પણ સુરક્ષા રહે તે પ્રકારની કામગીરી કરી રહ્યા છે. જોકે આ અજગરનો અંબાજી મંદિરના વહીવટદાર આર.કે. પટેલ તથા હિસાબી અધિકારી જી.એલ. પટેલે પણ નિહાળ્યો હતો અને અજગર પકડનાર કમલેશ સાંકલાની કામગીરીને બિરદાવી હતી. તાજેતરમાં પડેલા ભારે વરસાદમાં વડગામમાં પાણીનો ભરાવો થતા વરવાડિયા રોડ ઉપર શિવનગર નજીક પાણીનો નિકાલ કરવા રોડ તોડવામાં આવ્યો હતો, જેના કારણે પાણી ઓસરી જતા વડગામમાં નુકસાન ટળ્યું હતું. જોકે વડગામથી વરવાડિયાનો રોડ પાણીના નિકાલ માટે તોડવામાં આવતા વરવાડિયા, ધોતા, સકલાણા, વર્ણાવાડા, હંસનપુર, હળમતિયા જેવા ગામોનો વાહન વ્યવહાર બંધ થતા આ ગામોના લોકોને તાલુકા મથક વડગામ આવવા જવા માટે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. આ માર્ગ છેલ્લા 10 દિવસથી બંધ હોઈ 10 જેટલા ગામોના લોકો મુસીબતમાં મુકાયા છે, ત્યારે તંત્ર દ્વારા સત્વરે આ માર્ગનું સમારકામ કરવામાં આવે જેથી ગ્રામીણ પ્રજાને વડગામ આવવા જવામાં સાનુકૂળતા રહે તે માટે તંત્રે સજગતા દાખવવાની જરૂર છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદથી ગુજરાતભરમાં ભારે ખાના ખરાબી સર્જાઈ હતી, જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ વધારે અસર જોવા મળી હતી. જેના પગલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સતત 5 દિવસ પૂરના અસરગ્રસ્તોની સાથે રહી તેમને વધુમાં વધુ સહાય થાય અને બનાસકાંઠા જિલ્લો ફરી બેઠો થાય તેવા પ્રયત્નો મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાના 5 દિવસ બનાસકાંઠાના પૂર્ણ કરી પરત ગાંધીનગર ફરતા આજે વહેલી સવારે પોતાના પરિવાર સાથે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાને નતમસ્તક થયા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું અને નીચ મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી કપૂર આરતી ઉતારી હતી.
આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીની પ્રતિમા સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે ભેટ અપાઈ હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષાપટ્ટી બંધાવી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેમના મિત્ર હેતલરાજ ગુરુ સાથે પરિવાર સહિત માતાજીની ધજા ચડાવી હતી અને તેમના ધર્મપત્ની તથા પરિવારજનો ગબ્બરના દર્શનાર્થે જવા નીકળ્યા હતા. અંબાજીની આ મુલાકાત દરમિયાન તેમણે માતાજીને પ્રાર્થના કરી હતી કે રાજ્યભરમાં આવો પ્રકોપ ન થાય અને બનાસકાંઠા જિલ્લો સત્વરે બેઠો થાય. જ્યારે રાહુલ ગાંધી આજે બનાસકાંઠા મુલાકાતે આવે છે ત્યારે વિજય રૂપાણીએ તે બાબતે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી બનાસકાંઠાની અસરગ્રસ્ત પ્રજા વચ્ચે રાજકારણ ન કરે છતાં આગામી રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણેય સભ્યો ભાજપના વિજયી બને તેવી આશા વ્યક્ત કરી હતી. અને બેંગલુરુ ગયેલા ગુજરાતના ધારાસભ્યો બાબતે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ પુત્ર પ્રેમમાં કોંગ્રેસને ડૂબાડી છે, જ્યારે અહેમદ પટેલ પોતાના વિજયને લઈને ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યોને ડૂબાડશે. બનાસકાંઠામાં પૂર પ્રકોપ, કુદરતી આપત્તિ આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં અને ઘણા વર્ષો પછી આ પ્રકારનું પાણી આવવાને કારણે સ્થિતિ જે સર્જાણી હતી, મેં નિર્ણય કર્યો હતો કે 5 દિવસ સંપૂર્ણ સરકાર બનાસકાંઠામાં રહીશ, બધે જાત નિરીક્ષણ કરીશ, લોકોને મળીશ. 5 દિવસ ખૂબ લોકોને મળ્યો, સ્થિતિનું પણ સમીક્ષા કરી, નિરીક્ષણ કર્યું. ગઈકાલે રાત્રે 1500 કરોડનું પેકેજ સહાયતા માટે પણ જાહેર કર્યું. સરકાર સંપૂર્ણ ગુજરાતના લોકો સાથે બનાસકાંઠાની વારે છે. જે લોકોને તકલીફ પડી છે, નુકસાન થયું છે, એ નુકસાનમાં સરકાર સાથે ઊભી રહેશે. ઝડપથી બનાસકાંઠાનું જનજીવન સ્થાપિત થઈ જાય પુનઃ, અને જે નુકસાન થયું છે એ નુકસાનમાંથી બહાર નીકળીને કુદરતની આપત્તિ, પ્રકોપ, હવે માનવીનો પુરુષાર્થ અને એના આધાર ઉપર બનાસકાંઠા બેઠું થાય એવા પ્રયત્નો કર્યા છે. 5 દિવસ પૂર્ણ પૂરા કરી આજે હું ગાંધીનગર પરત જઈ રહ્યો છું, ત્યારે મા જગદંબાના માથું ટેકવીને આશીર્વાદ લઈને કે મા બધાનું કલ્યાણ કરે, ગુજરાતનું રક્ષા કરે. અને હવે ગાંધીનગર જવાનું છું, કેબિનેટની મિટિંગ છે અને પાછી ગાંધીનગરથી કાર્યવાહી પુનઃ શરૂ કરીશ. સર, આજે રાહુલ ગાંધી બનાસકાંઠામાં આવી રહ્યા છે, ત્યારે આપ શું કહેવા માંગશો કે કોંગ્રેસ વિસ્તારોની અસર જ્યારે આપે છે, આજે રાહુલ ગાંધી પણ બનાસકાંઠામાં પતી ગયા છે, સૌ આવે એમાં કોઈનો વાંધો ન હોઈ શકે. પૂર પીડિતોને સહાયતા કરે એમાંય વાંધો ન હોઈ શકે. હું કોઈ રાજનીતિ કરવા માંગતો નથી, એટલી આશા પણ રાખું છું કે રાજનીતિ ન કરે અને બનાસકાંઠાના લોકોને મદદ કરે તો આનંદ થશે. સર, આવનારી રાજ્યસભા ઇલેક્શનમાં આપની 3 સીટ ભાજપ જીતશે એવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. ક્યાંક રાજ્યસભામાં કોંગ્રેસ પણ અત્યારે 44 ધારાસભ્યો સાથેની ઘટના કરી બલવંતસિંહ રાજપૂતને પણ ત્રીજા સભ્ય તરીકે ઉતારે છે, તો શું લાગે છે કે 3 સીટ ભાજપને જ મળશે? 100% 3 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. કોંગ્રેસનો આંતરિક કલહ, નારાજગી, અગાઉ પણ મેં કીધું હતું કે સોનિયાબેન ગાંધીએ પુત્ર પ્રેમમાં સમગ્ર દેશમાં કોંગ્રેસને ડૂબાડી, એમ અહેમદભાઈ પણ આવા સમયે રાજ્યસભાના મોહમાં ધારાસભ્યો જ્યારે પ્રજા વચ્ચે રહેવા જોઈએ એને બદલે પ્રજાથી દૂર કરીને પોતાની રાજ્યસભાનું જ ચિંતા કરી છે.
ગુજરાતની જનતા જે બેંગ્લોર ગયા છે કે ધારાસભ્યને જીતાડશે નહીં અને આ ધારાસભ્યનું ભાવિ ખરાબ કરીને હું એમ માનું છું અહેમદભાઈ ગુજરાત કોંગ્રેસને ડૂબાડી દેશે. બનાસકાંઠા જિલ્લામાં 24 જુલાઈના મેઘ પ્રલયને લઈને તારાજી સર્જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ગુજરાત સરકાર પૂર પીડિતોની મદદે દોડી આવ્યું હતું અને બચાવ રાહત કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધર્યું હતું. બનાસકાંઠાને પૂરની આફતમાંથી ફરી બેઠું કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત 5 દિવસ બનાસકાંઠામાં રહી કામગીરી વેગવંતી બનાવી હતી. જે દરમિયાન ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત કરી હતી જેમાં ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ કાંકરેજ તાલુકાના ખારિયા ગામે પૂર પીડિતોની મુલાકાત કરી બાદમાં રાણકપુર નર્મદા કેનાલને નિરીક્ષણ કર્યું હતું અને તેમની સાથે જિલ્લા ભાજપના મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા આણંદાભાઈ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. બનાસકાંઠામાં તાલુકા મથક વડા ગામમાં બસ સ્ટેન્ડ ઉપર ટ્રાફિકની સમસ્યા જટિલ બની રહી છે જેના કારણે લોકોને તેમજ વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડી રહી છે. વડગામ તાલુકા મથક હોય અહીંયા 10 દિવસ દરમિયાન લોકોનો ભારે ઘસારો રહે છે જેમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં લારી ગલ્લા અને રેકડીઓ વાળાના દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેને લઈને ક્યારેક 2 બસ સામસામે આવી જાય છે. વડગામમાં બસ સ્ટેન્ડ ઉપર જ લારીઓના ખડકલા થવાના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા વડગામના બસ સ્ટેન્ડ વિસ્તારને ટ્રાફિક મુક્ત કરવા પગલાં ભરાય તેવી માંગ ઉઠવા પામી છે. બનાસકાંઠામાં આવેલ આકાશી આફતમાં સમીપ અતિવૃષ્ટિનો પ્રજાજનો મક્કમ અને સામનો કરી રહ્યા ત્યારે પ્રજાની સેવામાં રાજ્યની સરકાર પણ જરાય પાછીપાની કરી નથી. ગતરોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જિલ્લાને બેઠો કરવા 1500 કરોડના પેકેજની જાહેરાત કરી છે. તે સંજોગોમાં ઝડપભેર જિલ્લામાં પરિસ્થિતિને થાળે પડી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ 5 દિવસના જિલ્લાના રોકાણ બાદ આજે જિલ્લામાંથી વિદાય લીધી છે ત્યારે રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી સમગ્ર જિલ્લામાં પરિસ્થિતિ ઝડપથી થાળે પડે અને જનજીવન સામાન્ય બને તે માટે ગામડાઓ ખુંદી રહ્યા છે. બાળકોના શિક્ષણની સતત ચિંતા કરતા શ્રી શંકરભાઈએ આજે વાવ ખાતે બાળકોને શિક્ષણની કીટનું વિતરણ કર્યું હતું. સાથે પૂરથી અસરગ્રસ્ત 23 ગામોમાં રાજ્ય સરકારના સંકલનમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા લોકોના આરોગ્ય માટે મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામડી, કાળેલી, કુંડાળિયા, રાધાનેસડા, ભાખરી, સપરેડા, આછુઆ, કલ્યાણપુરા, વાસરડા, ભાટરવાવાસ, ખરડોલ, અસારા, માડકા, ભાચલી, ડેડાવા, મોરીખાદ્ય, ધરાધરા અને વાવડીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જાહેર કરેલા બનાસકાંઠા અને પાટણ જિલ્લા માટેના વિશે રાહત પેકેજથી પરિસ્થિતિ ઝડપથી થાળે પડી રહી છે ત્યારે જિલ્લામાં બાળકોનું શિક્ષણ ન બગડે અને વિશેષ કરીને લોકોનું આરોગ્ય સચવાય તે માટે જરૂરી તમામ પ્રયત્નો કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ પ્રસંગે ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાત પ્રદેશ પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલ તેમની સમગ્ર યુવા ટીમ સહિત ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં ભારે વરસાદ થવાના કારણે જિલ્લામાં તળાવ સરોવર વરસાદી પાણીથી ભરાઈ ઉઠ્યા છે જેના કારણે તળાવોમાં ડૂબવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે જેમાં ડીસા તાલુકાના સોતમલા ગામે પણ એક યુવક તળાવમાં ડૂબી જતા મોતને ભેટ્યો છે. ડીસા તાલુકાના સોતમલા ગામે 35 વર્ષીય યુવક ધીરજભાઈ રેવાભાઈ માજીરાણા તળાવમાં ડૂબી ગયો હતો. બનાવની જાણ થતાં ડીસા મામલતદાર તરવૈયાઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી. બાદમાં લાશને પીએમ અર્થે મોકલી આપી હતી જોકે સોતમલા ગામે તળાવમાં ડૂબી જવાના કારણે યુવકનું મોત નિપજતા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.